रूप सुधारस माधुरी ते लोचन भरी भरी पीजे। हे वल्लभ, ए प्राण प्रिय कुंवर गोडामणा, तमारू नाम निरंतर लीजे जी। प्रभु तो नित्य किशोर छे, भले बाल रूपे देखाता होय छतांय ठाकुरजी नित्य किशोर रूपे विराजे छे। पारणामां झूलता झूलता ठाकुरजी सर्वे गोपीजनो जे दर्शन करवा आवे छे અને જે ભાવ સાથે આવે છે એ ભાવ ઠાકોરજી પૂરા કરે છે। ભલે બાલ રૂપે બાલ કૃષ્ણ રૂપે ઠાકોરજી દેખાતા હોય છતાં એ નિત્ય કિશોર છે। અનેક અનેક ભાવો એના બતાવ્યા છે। એનું નામ નિરંતર લીજેજી, રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજેજી। આ નેત્રો ભરી ભરીને ઠાકોરજીના સ્વરૂપના પાન કરવા। આપણે દર્શન કરવા જઈએ તો દોડતા જઈએ ને પછી ફેરવીએ મોઢું, પછી જ આંખો ખોલીએ ને કહીએ દર્શન કરવા ગયા હતા। અરે તે દર્શન કર્યા જ ક્યાં? પુષ્ટિ માર્ગ એ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી, આંખો ખોલીને કરવાની ભક્તિ છે। રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે। કે કઈ રીતે દર્શન કરાય? પ્રભુના એક એક શ્રીઅંગને પોતાના નેત્ર દ્વારા હૃદયમાં પધરાવતા જવા, પાન કરવાના પ્રભુના, ત્યારે દર્શન થયા કહેવાય। આંખો બંધ કરીને તો ઘરે અનુસંધાન કરવાનું, જેનું દર્શન કર્યું હોય। ત્રુટિર્યુગાય તે ત્વામ પશ્યતા। આખાય છઠ્ઠા આખ્યાનને ગોપી ગીત સાથે બી સરખાઈ શકાય। એક એક વાત જે ગોપીજનોએ ગોપી ગીતમાં ગાઈ છે, આ છઠ્ઠા આખ્યાનને મધુરાષ્ટક સાથે પણ સરખાવી શકાય। એક એક પદ જે મહાપ્રભુજીએ કહ્યા છે દરેક પદનું મળે। લોચન ભરી ભરી પીજેજી। આગળ ગાન કરતા ગોપાલદાસ બોલે, તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે ધાયેજી। વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અઘાયેજી। દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો જશ ગાયેજી। ગોપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાયેજી। તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે ધાયેજી। રસ રૂપ તણો યશ ગાયેજી। ગોપ મંડલી મધ્ય દેખીને વારંવાર સુખ થાય। અનાંતર વિરહ ગોપીજનોને થાય। ઠાકોરજી ગાયોને ચરાવવા માટે વનમાં પધાર્યા હોય ને અહીંયા બધી જ ગોપીજનો ભેગી થાય અને ઠાકોરજી ત્યાં જે લીલા કરતા હોય એનું અનુસંધાન કરે। ઠાકોરજી ગોપ મંડળની મધ્યમાં અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા, ક્યારેક છાક લીલા કરે, ક્યારેક કોઈ ખેલ કરે અને બધી લીલાઓના અનુભવ ગોપીજનો કરે। ગોપ મંડળી મધ્ય દેખીને, આપણે ત્યાં આટલી મંડળીઓ છે પુષ્ટિ માર્ગમાં, ગ્વાલ મંડળી, ગોપ મંડળી, વૈષ્ણવ મંડળી, ભક્ત મંડળી, કીર્તન મંડળી અને ભજન મંડળી, આટલી મંડળીઓ છે। વિસ્તાર ન કરતા આગળ ગોપાલદાસજી ગાન કરે, વાસર નિર્વાહ એમ કરે સખી સાયં કાળે પેખેજી। અલક મુખ ખુર રજ લાગી તે કમળ ભ્રમર વિશેખેજી। વાસર નિર્વાહ એમ કરે, આખો દિવસ એ રીતે પસાર કરે। સખી સાયંકાળે પેખેજી, ઠાકોરજી ક્યારે પુનઃ પધારશે એમ સાયંકાળની પ્રતીક્ષા કરી રહ્યા છે। અલક મુખ ખુર રજ લાગી તે કમળ ભ્રમર વિશેખેજી। જ્યાં ગાયોની ખુરરજથી આપનું આખું શ્રીઅંગ મંડિત થયું, આપના કેશ વિખરાયા, એ અલક એટલે જો ઠાકોરજીને અલકાવલી ધરાઈએ ને કે સ્વામીજી એ બંને કેશોને લઈ, બંને કેશની લટને લઈ એમાં મોતી પરોવી દે અને મોતી પરોવી બંનેને આમ કર્ણની પાછળ કરી દે એટલે ઠાકોરની અલકાવલી થઈ જાય। તો અલકાવલી એટલે વિખરાયેલા કેશ અને એ મુખારવિંદ પર આવે તો કેવા લાગે?
કમલ ભ્રમર વિશેખે. જેમ કમળનું રસપાન ભ્રમર કરતો હોય, મુખારવિંદ કમળ, અને આ લટ એ ભ્રમર જેવી લાગે, તો આ મુખારવિંદ રૂપ કમળમાંથી ભ્રમર રસપાન કરતો હોય એવું લાગે. કોપ બાલક મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવેજી, મત ગજગતિ મલપતા તે શ્રી ગોકુલમાં આવેજી. અને બાળકોની સાથે ખેલ કરતા કરતા ઠાકોરજી અનેક રંગો ઉપજાવતા મત ગજગતિ હાથીની જેમ શ્રી ગોકુલમાં પધારી રહ્યા છે. લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. અને ગોપીજનોના નેત્રો ભ્રમર બની ગયા છે અને ઠાકોરજીના મુખારવિંદમાંથી રસનું પાન કરી રહ્યા છે. કમળ પત્રસી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદજી. અને આવી કમળ જેવા નેત્રો ઠાકોરજીના જોઈ સમગ્ર આખા દિવસનો તાપ એમનો બુઝાઈ રહ્યો છે. જ્યોતિ જોતા તૃપ્તિ ન ઉપજે, પ્રભુ અધર સુધારસ પાયેજી. ભુજ લતા ભીડી ભામિનીના દિવસ તાપ બુઝાયેજી. ગોપીઓના સમગ્ર તાપોને બુઝાવતા પ્રભુ આગળ વધી રહ્યા છે. પૂર્ણ સુખદયી ગોષ્ઠમાં પ્રભુ આઘેરા પાઉં ધારેજી. યશોમતી લે ભામણા સુતને નિરાંજન ઉતારે. પૂર્ણ સુખદયી ગોષ્ઠમાં પ્રભુ આગળ ચાલતા હવે નંદાલય અને નિકુંજ બંનેની લીલાનું દર્શન કરી રહ્યા છીએ. હવે થોડું હું ફોરવર્ડ કરું છું એટલા માટે, કારણ કે હવે પૂરું કરવું છે. યશોમતી લે ભામણા, પ્રભુ સર્વે મનોરથો જે આખા દિવસમાં ગોપીજનોએ કર્યા હતા એ સમગ્ર મનોરથો પૂર્ણ કરતા કરતા ઠાકોરજી યશોદાજીને ત્યાં પધારી રહ્યા છે. અને યશોદાજી જ્યાં દ્વાર ખોલે અને ઠાકોરજી દેખાય અને ગોપાલદાસજી ગાતા બોલ્યા, વસ્ત્રાંચલ મુખ વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને રૂપ સકળ નિહાળેજી. ઊભી થાય રોમાવલી કર કોમળ અંગ સંભાળેજી. વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને ઠાકોરજી જ્યારે આવ્યા અને ગોરજથી મંડિત થયા એટલે યશોદાજી પોતાનો પાલવ લઈ અને ઠાકોરજીના મુખારવિંદ પર વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને રૂપ સકલ નિહાળે. અને આવું સુંદર મુખ, જેમ વાદળો હટે ને ચંદ્રમાં દેખાય એમ રજ જ્યાં પહોંચે અને જાણે ચંદ્રનો ઉદય થયો હોય એવો અદ્ભુત રૂપ લાગે. પહોંચીને રૂપ સકલ નિહાળેજી. ઊભી થાય રોમાવલી કર કોમળ અંગ સંભાળેજી. અને ઠાકોરજીની જે રોમાવલી ઊભી થઈ છે એને કોમળ અંગ સંભાળી રહ્યા. કરી પેરે પેરે વારણા સુતને સદનમાં પધરાયેજી. કોઈની નજર ન લાગી જાય એટલે આરતી ઉતારે, નોચા રાયલૂણ કરે, એટલે જ પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી નથી. કેમ નથી લેવાતી? કારણ કે નજર ઉતારવાની ભાવનાથી થાય છે એટલે બાજુમાં મૂકી દઈએ. જ્યાં પૂજા હોય ત્યાં પૂજાના ભાવથી થાય એટલે આરતી લઈએ તો પૂજનનું ફળ મળે. પણ પુષ્ટિ માર્ગમાં નોછાવર એટલે નજર ઉતારવાની ભાવનાથી આરતી કરવામાં આવે એટલે નજર ઉતારેલ તો બાજુમાં મૂકી દઈએ, લઈએ નહીં. એટલે નજર ઉતારવાની ભાવનાથી કરે તો કરી પેરે પેરે વારણા સુતને સદનમાં પધરાવેજી. સુંદરી ગૃહ કારજ મિશે વળી નિરખવાને આવે. અંદર નંદાલયમાં પધરાવીને લઈ જાય અને આ ગોપીજનોને તાપ હજી છે, કઈ ને કઈ બહાનું કાઢી. આપણે ત્યાં મિશના પદ પણ છે. મિશ એટલે બહાનું, તો મિશવળી મિશેવળી એટલે બહાનું કાઢી પાછી આ ગોપીજનો ઠાકોરીના દર્શન કરવા આવે છે. ઉષ્ણોદક સોંધો ભેળી અંગ અંઘોળ કરાવેજી. અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવેજી. ઉષ્ણોદક થોડું ગરમ જલ કરી અને એમાં સોંધો ભેળવે, સુગંધ ભેળવે અને અંગ અંઘોળ કરાવેજી. અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને અંગ વસ્ત્ર કરે, પાછે તેલ ચમેલીનું જે ફૂલેલ એ લગાવે ઠાકોરજીને. વિવિધ વસન સુગંધ અને ભૂષણ ફૂલ અંબોડે ફાવેજી. ઠણ ઠણ તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવેજી. અને અનેક પ્રકારના સુગંધ ભૂષણ આદિ ઠાકોરજીને ધરે. ફૂલ અંબોડે ફાવેજી અને ઠાકોરજીનો અંબોડો બાંધી એમાં ફૂલ વીણી ગુથી